નમસ્કાર બાળ મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? બાળ મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય પર્યાવરણ તેમાં એકમ 6 છે. એમાં આપણે અગાઉ 1 થી 6 પાઠ જોઈ ગયા. હવે ભાગ 7માં જોવાનું છે. પહેલાં તો તમે ઉપર જોઈ શકો છો, ચાલો ગાય ગીતડું. બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા ઉંદરભાઈ. આ તમારે ગાવાનું છે. ત્યાર પછી આ દુકાનોના બોર્ડ જુઓ, ત્યાં શું મળતું હશે તે લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો, અહીંયા દુકાનોના બોર્ડ આપેલા છે. એમાં આપણે શું શું મળે છે તે અહીંયા લખવાનું છે. તો તેમાં જોઈએ તો પહેલું છે કૃપાળુ કિરણા સ્ટોર. તેમાં શું મળે? ઘી, ગોળ, તેલ, અનાજ, કઠોળ, ખાંડના છૂટક વેપારી. ખાંડના છૂટક વેપારી એટલે છૂટી ખાંડ પણ મળે છે. સંપર્ક સૃજન વી પટેલ. હવે તમારે શું કરવાનું છે? આ ખાના આપેલા છે ત્યાં તમારે એમાં લખવાનું છે જે મળતું હોય તે. દુકાનદારનું નામ અહીંયા લખવાનું છે, જે અહીંયા આપણે આપ્યું છે તે અહીંયા લખવાનું છે. હવે એવી રીતે આગળ રાજર્ષિ મોબાઈલ. એમાં શું છે? આ દુકાનમાં શું મળશે? તો દરેક કંપનીના નવા જૂના મોબાઈલના કવર, ગ્લાસ, નવા સિમ કાર્ડ અને રિચાર્જ કરી આપવામાં આવશે. ફોન નંબર તો અહીંયા તમે જોઈ શકો છો, મોબાઈલ નંબર આપેલો છે. દુકાનદારનું નામ તો સૂર્યપ્રકાશ પરમાર અહીંયા લખેલું છે. આ દુકાનમાં શું મળશે? તો નવા જૂના મોબાઈલ, પછી કવર, પછી ગ્લાસ, નવા સિમ કાર્ડ અને રિચાર્જ અહીંયા તમારે લખવાનું છે. દુકાનદારનું નામ અહીંયા લખવાનું છે અને ફોન નંબર અહીંયા લખવાના છે. ત્યાર પછી શું કરવાનું છે? આગળનું બોર્ડ જોઈએ તો કૃષ્ણા સ્વીટ માર્ટ. તેમાં શું મળે છે? મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી, જલેબી, પેંડા, મથુરા પેંડા, માવો, બરફી, કાજુ બરફી અને શ્રીખંડ. પ્રસંગના ઓર્ડર લેવામાં આવશે. સંપર્ક અહીંયા તો સંપર્કમાં તમે જોવો છો દુકાનદારનું નામ લખેલ નથી. એમાં તમારે તમને મનગમતું નામ લખી દેવાનું છે અને નંબર આપેલા છે. શું મળશે? તો આ ખાના આપેલા છે ને, 1, 2, 3, 4, 5 અને 6. તો આ ખાનામાં જે આપેલા છે શું મળે છે? તો મોતીચૂર લાડુ, મોહનથાળ, રસગુલ્લા, કાજુ કતરી વગેરે આ ખાનામાં લખવાનું છે. દુકાનદારનું નામ અહીંયા તો લખેલું નથી, એટલે તમે જે અહીંયા તમારું મનગમતું નામ લખ્યું છે તે જ તમારે અહીંયા લખી નાખવાનું છે. હવે એવી રીતે આગળ જોઈએ તો બાર્બી બેકરી. તો આ બેકરીની દુકાન છે. તેમાં શું મળે છે? બ્રેડ, પાઉન્ડ, ટોસ્ટ, કેન્ડી, જેલી ટ્રોફી, આઈસ્ક્રીમ, ક્રીમ રોલ, કેક અને નાનખટાઈ. ઓર્ડર મુજબ કેકની હોમ ડિલિવરી કરી આપવામાં આવશે. સંપર્ક તૃષા ટોપીવાળા. તો અહીંયા શું કરવાનું છે? અને મોબાઈલ નંબર તમે જોઈ શકો છો, આ ખાનામાં મોબાઈલ નંબર આપેલો નથી, તો તમારે જાતે તમારો મનપસંદ મોબાઈલ નંબર લખવાનો છે. હવે શું મળશે? તો તમે અહીંયા ઉપર જોઈ ગયા, જે વસ્તુ મળે છે અહીંયા લખવાની છે આ ખાનામાં. દુકાનદારનું નામ તો તૃષા ટોપીવાળા અહીંયા લખવાનું છે. અને આપણે જે મોબાઈલ નંબર અહીંયા કીધો તો મનપસંદ લખવાનો, એ મનપસંદ મોબાઈલ નથી લખવાનો, પણ તમે જોઈ શકો છો નીચે આપેલો છે એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, તમે કઈ દુકાને જાઓ છો તેમાંથી કોઈ એક દુકાનનું બોર્ડ કાગળમાં દોરી તે દુકાનદારને આપો. આ તો ખાલી પ્રવૃત્તિ જ છે, જે તમારે કરવી હોય તો તમે કરી શકો છો ઘરે. ત્યારબાદ
જો તમે દુકાનદાર બનો તો તમારી દુકાનમાં કઈ કઈ વસ્તુઓ રાખશો એ વસ્તુઓનું નામ તમારે અહીંયા લખવાનું છે અને અહીંયા તમારે બોર્ડ તૈયાર કરવાનું છે. ઉદાહરણ તરીકે આવું બોર્ડ તૈયાર તમારે આ પેજ ઉપર કરવાનું છે. તમારે જેનું બોર્ડ બનાવવું હોય તેનું મોબાઈલનું છે, બેકરીનું છે, પછી સ્વીટનું છે, એવું તમે અલગ અલગ તમારે જે કોઈ બોર્ડ બનાવવું હોય તે અહીંયા બનાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આટલું તમારે તમારી ચોપડીમાં કરવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો.